રાજકોટમાં વિવાદિત નામ સાગઠિયાની બેનામી સંપત્તિનો મામલો પ્રકાશમાં આવ્યો છે। વિગતો રાજકોટથી મળી રહી છે। સાગઠિયાની બેનામી સંપત્તિના મામલે વધુ ખુલાસાઓ થઈ રહ્યા છે। સાગઠિયાએ કરેલી તમામ કામગીરીની તપાસ હાથ ધરાઈ છે, ત્યારે એસઆઈટીની ટીમ તમામ ટીપી સ્કીમોની તપાસ કરશે। તો સાગઠિયાને લાંચ આપનાર કોઈને પણ છોડવામાં નહીં આવે, એસીબીનું આ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારે ઉલટ તપાસ શરૂ થતાં જ રાજકોટના બિલ્ડરોમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે। રાજકોટથી માહિતી મળી રહી છે, સાગઠિયા 1995થી જ મહાનગરપાલિકામાં ફરજ બજાવી રહ્યો હતો અને વર્ષ 2015થી સાગઠિયા ઇન્ચાર્જ ટીપીઓ પણ રહ્યો છે। આ સાથે જ વર્ષ 2023થી કાયમી ટીપીઓ તરીકે તેની નિમણૂક કરવામાં આવી હતી। સાગઠિયાના જૂના તમામ કચ્ચા ચિઠ્ઠા ખોલવામાં આવશે એસીબી દ્વારા। વિગતો મળી રહેશે, ઉલટ તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે રાજકોટના તમામ બિલ્ડરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, સાગઠિયાની બેનામી સંપત્તિના મામલે એસીબી તપાસ હાથ ધરવાની છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી સાગઠિયાનું જે સંપત્તિ છે તે સંપત્તિનો આંકડો ખૂબ જ મોટો છે અને આને જ લઈને હવે એસીબી છે તે ઝીણવટ તપાસ છે તે કરી રહી છે। ખાસ સાગઠિયાની વાત કરીએ તો સાગઠિયા કોની સાથે સંકળાયેલો હતો તેને લઈને વિગતવાર ક્યાંક ને ક્યાંક એસીબી તરફથી હાલ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ સાગઠિયાની વાત કરવામાં આવે તો સાગઠિયાએ રચાયેલી સાગઠિયા તરફથી જે રચાયેલી ટીપી સ્કીમ છે તેની પણ ઝીણવટ તપાસ છે તે થશે। એટલે કે સાગઠિયાએ અત્યાર સુધીમાં જેટલી ટીપી સ્કીમ કાઢી છે તેની એક બાદ એક તપાસ થઈ છે। ખાસ તો જે રાજકોટ મહાનગરપાલિકાના જે અત્યારે જે અધિકારીઓ છે તેમની પાસેથી ફાઇલો છે તે એસીબીએ મંગાવી છે। એસીબી તરફથી જે સીટની રચના થઈ છે તે અત્યારે તપાસમાં ક્યાંક તેઓ ચક્રવાન ગતિ પોતાની પકડી છે અને ખાસ તો એસીબી ને લઈને ખૂબ જ મહત્વના એક સમાચાર મળી રહ્યા છે કે એક બાદ એક જે કોઈ સાગઠિયાના જે રહસ્યો છે તે રહસ્યો એસીબી તરફથી ખોલવામાં આવશે। એટલે કે અનેક બિલ્ડર સાથે ક્યાંક ને ક્યાંક જે સાગઠિયાને સાંઠગાંઠ છે તેની પણ ક્યાંક પર્દાફાશ થશે, આવી વિગતો હાલ અત્યારે મળી રહી છે। એટલે કે સાગઠિયા કોની પાસેથી લાંચ લેતો તેની પણ ક્યાંક વિગતો તપાસ કરવામાં આવશે। એટલે કે જે ઉલટ તપાસની વાત હતી એસીબી તરફથી એ હવે ઉલટ તપાસ હવે શરૂ કરવામાં આવશે। એટલે કે આને જ લઈને રાજકોટની જે બિલ્ડર લોબી છે તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। એટલે કે સાગઠિયાએ અત્યાર સુધીમાં એટલે કે પોતાના કાર્યકાળમાં 1995 થી લઈને અત્યાર સુધી જે કામગીરી કરી છે તેની ક્યાંક ને ક્યાંક એસીબી તરફથી તપાસ કરવામાં આવશે। આ સાથે કહી શકાય કે જ્યારે ઇન્ચાર્જ 2015માં સાગઠિયા બન્યો અને ત્યારબાદ કહી શકાય કે પોતાનું જે ભ્રષ્ટાચાર છે તે વધુ વધાર્યો। એટલે કે ત્યારબાદના પણ ફાઇલો છે તેની પણ ક્યાંક તપાસ થશે। એટલે કે 2015માં પણ ક્યાંક ને ક્યાંક ઇન્ચાર્જ ટીપીઓ તરીકે જયારે પોતાની ભૂમિકા ભજવી હતી ત્યારે પણ ખૂબ જ ભ્રષ્ટાચાર આચર્યું સાગઠિયાએ। એટલે કે એસીબી તમામ જે ફાઇલ છે તે ખોલવાની છે, તેની ઝીણવટ તપાસ કરવાની છે। આ સાથે સાગઠિયાને કઈ રીતે પૈસા પહોંચતા અને કયા બિલ્ડર તરફથી પૈસા આપવામાં આવતા, કારણ કે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં ખૂબ જ મોટી બિલ્ડર લોબી છે અને એમાં પણ ખૂબ જ મોટા બિલ્ડર છે કે જે ગુજરાતના કહી શકાય કે બિલ્ડર ગુજરાતની સરખામણીમાં બિલ્ડર ખૂબ જ મોટા છે અને આ બિલ્ડરો વારંવાર ક્યાંક સાગઠિયાને લાંચ આપતા, પોતાનું કામ કરાવતા, આની પણ ક્યાંક તપાસ છે થશે। એટલે કે એક નાની માહિતી છે કે સાગઠિયા વિરુદ્ધની એસીબી છે અત્યારે ક્યાંક ગોતી રહી છે અને આ જ જે માહિતી ક્યાંક ને ક્યાંક સાગઠિયા વિરુદ્ધની એકત્ર કરી ને એક ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ બન્યો હતો એ અગ્નિકાંડમાં ક્યાંક ને ક્યાંક આ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। એટલે કે સાગઠિયા સામેની જે કોઈ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે તે પુરવાર કરવા માટે એસીબી તરફથી પણ અત્યારે મહત્વપૂર્ણ એક કામગીરી થઈ રહી છે। જી, તમામ વિગતો બદલ આભાર।